સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્નના મંડપમાં ફાયરિંગ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે. જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સુરતના લિંબાયત શાંતિનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગ કરવા મામલે પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે. ફરિયાદી અજય પિંટિયા તેના મિત્ર સાથે યોગેશ મારવાડીના પુત્રના લગ્ન પ્રસંગમાં શાંતિનગર ખાતે ગયો હતો. ત્યાં અગાઉથી હાજર બારકુ પાટીલ અને સૂરજ ઉર્ફે બવંડર નામના બે વ્યક્તિઓ સાથે તેનો ભેટો થયો હતો. બારકુ પાટીલે અજયને જોઈને ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું કે તું કેમ અહીં આવ્યો છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને ગાલ પર ઝાપટ મારી દીધી હતી. ઝઘડો વધતા બારકુ પાટીલે પોતાની પાસે રહેલી બંદૂક વડે અજયના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા અજય ત્યાં જ ફસડાઈ પડ્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે સૂરજ ઉર્ફે બવંડરની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી બારકુ પાટીલ હાલ ફરાર છે. હાલ તેને પકડવા અલગ અલગ ટીમો કામે લાગી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બારકુ પાટીલ રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અગાઉ 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તે માત્ર 6 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. તો બીજી તરફ ફરિયાદી અજય પિંટિયા સામે પણ 6 થી 7 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પકડાયેલ આરોપી સૂરજ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. હાલમાં પોલીસ દ્વારા બંને પક્ષો વચ્ચેની જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર આ હુમલો થયો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે. એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ બવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ તે જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલી કે ઇધર તું ક્યું આયા એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતાં એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા. જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે બવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે. અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે. બંને લોકો ગુનાહિત. આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે. એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે. હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે. અને એ સિવાય જે ફરિયાદી છે એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે. અને જે આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે બવંડર, એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે. અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.